वरघरा गांव में अधेड़ की हत्या का मामला, आरोपी गिरफ्तार। महिसागर जिले के वीरपुर तालुका के वरघरा गांव में अधेड़ की हत्या के मामले में पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। मृतक मनुभाई रामाभाई पटेल को घायल अवस्था में वीरपुर पीएचसी लाया गया था, जहां डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया। पुलिस जांच में सामने आया कि कमलेश भाई जोशी और मनुभाई पटेल के बीच कथित छेड़छाड़ के मुद्दे को लेकर विवाद हुआ था। विवाद बढ़ने पर आरोपी ने कथित तौर पर पीवीसी पाइप से मनुभाई पर हमला कर दिया, जिससे गंभीर चोट लगने और अत्यधिक रक्तस्राव के कारण उनकी मौत हो गई। वीरपुर पुलिस ने आरोपी कमलेश भाई जोशी को गिरफ्तार कर न्यायिक हिरासत में भेज दिया है। मामले की आगे की जांच जारी है। रिपोर्ट વીરપુર પીએચસી દ્વારા असर मलिक। વીરપુર પોલીસ સ્ટેશનને એક વરદી લખાવવામાં આવેલ હતી કે વડોદરા ગામના મનુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયેલ છે। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ના હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેમજ પોલીસે લોકલ બાતમી દ્વારા માહિતી મેળવતા સમગ્ર ઘટનામાં વડોદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને માર મારવામાં આવેલ હતો। માર મારવાનું મુખ્ય કારણ એ હતું કે કમલેશભાઈના જે બહેન હતા એમને આ મનુભાઈએ છેડતી કરેલ હતી, જેથી આ આરોપી છે એને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આરોપીએ માર માર્યા બાદ જે વિક્ટીમ છે મરણ જનાર એ પોતાના ઘરે જતા રહેલ હતા, ત્યારબાદ ઘરે પોતે સૂઈ ગયેલ હતા। આ સમય દરમિયાન એમના બોડીમાંથી ઘણું બધું બ્લીડિંગ થઈ ગયેલ હતું અને જેના કારણે આ મનુભાઈ છે એમનું મૃત્યુ થયેલ હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે।